જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 28 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું તાપમાન રાત્રિનું કેવું જોવા મળશે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન કેટલે સુધી આજે જોવા મળશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું. સાથે જ આગામી ડિસેમ્બર મહિનામાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો અહીંયા ગુજરાતની અંદર લઘુત્તમ તાપમાન ધીરે ધીરે વધઘટ જોવા મળી રહ્યું છે. સાથે બપોર દરમિયાન મહત્તમ તાપમાન પણ એવરેજ કેટેગરીમાં 30 આસપાસ જોવા મળી રહ્યું છે. રાત્રિના તાપમાનની વાત કરીએ તો અત્યારે હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે અને કસરૂપી વાદળો બંધાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં તાપમાન વધઘટ જોવા મળી રહ્યું છે. તો અમુક ભાગોની અંદર આવી રીતે તાપમાન 5 તારીખ સુધી વધઘટ જોવા મળી શકે છે. તેમજ હવેથી આગામી 2 દિવસની અંદરથી રાત્રિનું જે લઘુત્તમ તાપમાન નીચે ગયું હતું તેમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી શકે છે. આજની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હજુ પણ 15-16 ડિગ્રી આસપાસ તાપમાન પાલનપુર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, સાબરકાંઠા, બનાસકાંઠાના વિભાગો હોય, વાવ, થરાદ, પ્રાંતિજ, માણસા, તેની સાથે અન્ય ભાગો રાધનપુર, થરાદ, બોર્ડર લાગુ વિસ્તાર, ધાનેરા, થરા સહિતના ભાગોની અંદર પણ તાપમાન 15 થી લઈને 17ની રેન્જમાં જોવા મળશે. કચ્છમાં વાત કરીએ તો ખાવડા, ધોળાવીરા, અડેસર, લોધરાની છે, રાપર છે, નલિયા જેવા ભાગોની અંદર પણ ભુજ, ભચાઉ સહિતના ભાગોમાં પણ તાપમાન 15-16 ડિગ્રી આસપાસ ફરીવાર જોવા મળી શકે છે, એટલે કે વધારો જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર હળવી ઠંડી જોવા મળી રહી છે રાત્રિ દરમિયાન તેમજ વહેલી સવાર દરમિયાન, કારણ કે તેમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે એટલા માટે. પરંતુ એવરેજ વાત કરવામાં આવે તો 18 થી લઈને 17, તો અમુક મોટાભાગના ભાગોની અંદર 19 ડિગ્રી આસપાસ આજે રાત્રિ દરમિયાન તાપમાન જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ સહિતના ભાગો હોય, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જેવા ભાગો હોય એમાં પણ 17-18 ડિગ્રી તાપમાન જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તારની અંદર 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. ભુજ, ભચાઉ છે, દાહોદ, ગોધરા છે, મહીસાગર જેવો વિસ્તાર છે એમાં પણ 16 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો લઘુત્તમ તાપમાન ધીરે ધીરે વધુ જોવા મળશે. સાથે જ હમણાં ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. બપોર દરમિયાન મહત્તમ તાપમાનની વાત કરીએ તો આજે ખાસ કરીને મિત્રો તમામ ભાગોની અંદર, જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો હોય, ઉત્તર ગુજરાતની અંદર તેમજ મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર 29-30 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે બપોર દરમિયાનનું, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. અને મિત્રો વાત કરવામાં આવે તો 5 ડિસેમ્બર બાદથી તો ખાસ તમે જોઈ રહ્યા છો આ તમામ ભાગોની અંદર જે લીલો કલર છે તેમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. હવે ધીરે ધીરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે 5 તારીખ બાદ, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તો 5 તારીખ સુધી લઘુત્તમ તાપમાન થોડું ઊંચું જાય તેવી શક્યતા રહેલી છે, જેમાં ખાસ કરીને મોટાભાગના ભાગોની અંદર ફરીવાર 20 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાન 18 ડિગ્રી આસપાસ તેનાથી નીચે જોવા મળે તેવી શક્યતા રહેલી છે આગામી ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર. જ્યારે મિત્રો બપોર દરમિયાન તાપમાનની વાત કરીએ તો તેમાં પણ સામાન્ય વધઘટ જોવા મળશે, એટલે કે એવરેજ તાપમાન 29-30 ડિગ્રી આસપાસ નોંધાય તેવું અનુમાન રહેલું છે. બાકી કડકડતી ઠંડી માટે હજુ ખેડૂત ભાઈને રાહ જોવી પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તે ઉપરાંત મિત્રો માવઠાની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી અને બની છે એ ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારમાં થઈને અરબી સમુદ્રમાં આવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જોવા મળી રહી છે. આ સિસ્ટમ અરબ દેશ તરફ, ઓમાન તરફ આગળ ગતિ કરશે, જેના કારણે ગુજરાતમાં તેની અમુક અસર તો જોવા મળશે, જે વાદળારૂપી, તો અમુક જગ્યાએ છાયણારૂપી, તો અમુક જગ્યાએ સામાન્ય ઝાપટું પડે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળું આવવાનું છે, જેના કારણે ગુજરાતમાં ડિસેમ્બર મહિના દરમિયાન ઠંડીનો ચમકારો વધી શકે છે. પરંતુ કડકડતી ઠંડી માટે હજુ પણ 15 ડિસેમ્બર બાદથી આ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. ત્યાં સુધી આવી રીતે વધઘટ ઠંડી જોવા મળશે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.